આ વરસાદ લગભગ એને અડધી કલાક રહે ને છોતરા બોલાય ને કે છોતરા ભાઈ વરસાદ એટલો આવ્યો ને ભાઈ ભૂકા બોલાવે ભૂકા જો ગાડી આપણી સામે મિત્રો અત્યારે હું નીકળી ગયો છું મોરબીથી સીધા જેતપુર અને દર્શનભાઈને ત્યાંથી આપણે મોબાઈલ કવર લીધું છે આઈફોનનું કવર લીધું છે કવરમાં અઢળક વેરાયટી છે એમની પાસે અલગ અલગ જાતના કવર છે નવા મોબાઈલ કોઈને જોતા હોય તો ઓફર પણ ચાલી રહી છે તો પણ ફોન નંબર આપેલા છે ફોન કરીને પણ મંગાવજો ને અત્યારે ધીમી ધારે વરસાદ ચાલી રહ્યો છે અત્યારે પહોંચ્યો છું હું અજંતા મોરબી ક્રોસ થયું છું હજી આવશે લજાય પછી ટંકારા પછી રાજકોટથી સીધા ગોંડલથી જેતપુર અહીંયાથી લગભગ 150 કિલોમીટરની આસપાસ છે તો હવે જઈએ છે સીધા જેતપુર અને અત્યારે તો આપણી પાસે સાથે કોઈ છે નહીં કારણ કે વન મેન આર્મી એકલા તો ત્યાંના વિડીયો શૂટ કરવાના છે આજે એક સરસ વિડીયો છે સેવકીય કાર્ય કરવાનો એવો એક વિડીયો છે જે મંદબુદ્ધિ છોકરાઓને જમાડવાનું આપણે જેતપુરમાં આયોજન રાખેલું છે તો આજે છોકરાઓને જમાડશું મજા કરશું અને એન્જોય કરશું અને ત્યાંથી અમે જવાના છે બારે આપણા જર્નીમાં જે અલગ અલગ ગામડા ખૂંદવાના છે આ વખતે તો જોતા રહેજો આગળ કન્ટિન્યુ રહેજો મજા આવશે અને આ ભાઈ હોન્ડાવાળા વાંકા ચૂકા હાલે છે ખબર નથી પડતી ચાલો છોકરાની મોજ પૈસા મોકલાવું છું 100 રૂપિયા ઓલા સામે રાજેશ એમ રહ્યું ને ત્યાંથી એક વ્હાઈટ પાઇપની છે ને એકની કપલિંગ ને કોણાની કપલિંગ વ્હાઈટ પાઇપની એકની કપલિંગ અને એક કોણાની કપલિંગ મિત્રો આપણે જેતપુર પહોંચી ગયા અત્યારે માર્કેટ યાર્ડ પાસે આવ્યો છું રવેચી હોટલ છે સામે અને અહીંયા છે ચામુંડા ઘૂઘરા ત્યાં 2 ડીશ ઘૂઘરા હું ખાઈ ગયો એટલી ભૂખ અતિશય લાગી હતી ને વરસાદ અંધારેલો એવો છે કે તમને દેખાડું બહારથી વ્યૂ એકદમ કાળું ડિબાંગ વાદળું છે એટલે વરસાદ આવશે ને ભૂકા કાઢી નાખવાનો એવો વરસાદ પડશે એટલે દીપકભાઈ હમણાં આવશે એટલે એવું જ કહે છે કે તમે આવો છો ને વરસાદ આવે છે ગયા વર્ષે પણ એવું થયું હતું પણ તમને હે ને વાદળું દેખાડું કાળું ડિબાંગ છે જોવો આગળ જો મિત્રો આ બાજુ કાંઈ છે નહીં અહીંથી આપણે રિટર્ન લઈ લીધી સામે આપણે ઘૂઘરા ખાતા હતા ને સામે છે કાળું અમતું વાદળું જો આવશે ને એટલે ભૂકા કાઢી નાખવો એવો વરસાદ આવવાનો છે અંધારું તો થઈ ગયું જ છે આ બાજુ વ્હાઈટ છે ને આ બાજુ કાળું ડિબાંગ છે ને પડે અહીંયા ભૂકા હવે આપણે ચાય પાણી પીએંગા ફિર જાएंगा આગે દીપકભાઈનો હજી ફોન નથી આવ્યો હજી એનો ટાઈમ નથી થયો એટલે હમણાં 5 વાગે એટલે એનો ટાઈમ થશે એટલે સીધો ફોન કરશે ક્યાં છો તમે રાજભાઈ આવી ગયા કે નહીં અત્યારે સ્વામિનારાયણ મંદિર અહીંયા બહુ મોટું છે તમને મંદિરના પણ દર્શન કરાવીએ જેતપુરમાં જ્યારે પણ આ અત્યારે છે રોડ છે જુનાગઢ બાયપાસ રોડ અહીંયાથી તમે જાઓ એટલે આ સીધા તમે જેતપુર એન્ટર થાય ને આ રસ્તો પાછળ જે છે માર્કેટ યાર્ડ વાળો એ સીધો જાય છે જુનાગઢ તરફ આ સિટીમાં જાય છે રસ્તો અને આજે અહીંયા છોતરા જ છે એવો વરસાદ આવવાનો છે છોકરાઓ જો ક્રિકેટનું ગ્રાઉન્ડ છોડીને ભાગે છે આવે અહીંયા ભૂકા ચાલુ થયો છો ધડબડાથી વાહ 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 હા દેશી મોજ આજે દીપકભાઈ ને ભજીયા ખવડાવે ચોમાસાના આજે બાકી અહીંયા અત્યારે મેં ઘૂઘરા ખાધા અને આજ બેન લગભગ બીજી વાર ખાધા પણ મને અહીંયા ઘૂઘરાની ચટણી જે છે ને એમની અહીંયા લાલ ચટણી તીખી ચટણી અને એક દાળિયાની વ્હાઈટ ચટણી હોય છે પણ એ મને નથી ભાવતી ને આ છે સ્વામિનારાયણ મંદિર તો જય સ્વામિનારાયણ મંદિર આ મંદિર છે જે જેતપુરમાં લોકો અહીંયા સાંજ પડે એટલે અહીંયા આવતા હોય છે દર્શન માટે વરસાદ આવ્યો છે ભાઈ ગાભા કાઢી નાખ્યો હું પલળી ગયો અત્યારે જો લોકો અહીંયા
બારી ખોલી તો આખું બારી ક્લોઝ કરી નાખી અત્યારે આપણે. આ વરસાદ લગભગ એને અડધી કલાક રહે ને છોતરા બોલાય ને કે છોતરા. જેતપુરમાં એન્ટર જવા ત્યાં એવો વરસાદ આવ્યો. હા મોજ છે ભાઈ મોજ. હજી તો આપણે કેટલું કામ કરવાનું છે આજે, થશે કે નહીં થાય કંઈક ખબર નથી યાર. વરસાદ પણ પડે છે, વિડીયો પણ કરવાના છે. હવે અહીંયા કેવું કરશું હવે, જેવી કુદરતની કૃપા. હવે ઠંડી ઠંડા મોસમની ચા પી લઈએ, ચાની મોજ માણીએ. આ છે સદર ચોક અને સામે છે કેટલા બાપા ટી સ્ટોલ. અહીંયા આપણે ચાની મોજ માણીએ. ભાઈ વરસાદ એટલો આવ્યો ને ભાઈ, ભૂકા બોલાવે ભૂકા. જો ગાડી આપણી સામે. અત્યારે ભાઈ જેતપુરમાં ગાંડો વરસાદ, ગાંડો. અડધી કલાક થી આ ચાલુ છે વરસાદ. ઉપર જો આખું કાળું ભમર વાદળું છે. આપણા દીપકભાઈ આવી ગયા છે. વેલકમ દીપકભાઈ. જય દ્વારકાધીશ, જય જલારામ. વરસાદ લઈને આવ્યો હું. હવે ભાઈ વરસાદ તમે આવો, વરસાદ જ લઈને આવો છો ને. આ બાજુ આપણે ચા પાણી પી કઈક. હવે જેતપુર ની અંદર કાંટો ચડે. હજી તો હું ઉઠીને આવું છું, હજી ઉઠો છું. પછી વરસાદ તો હજી ચાલુ જ છે પણ હજી વરસાદ ચાલુ જ છે. હું અહીંથી જયારે જઈશ ત્યારે પાછો રવિભાઈ ની ચા પીવા જઈ. હવે હા રવિભાઈ ની ગરમા ગરમ ચા પીએ. જો ધંધેડા ચાલુ છે, ધંધેડા ચાલુ જ છે. એટલે સામે આ બાજુ રાખજે, અહીંયા બોલાવી લેવું ચા. એવું કરશે. હા એવું જ કરશું. આ બાજુ દબાઈ જો. હાલો રવિભાઈ ખારેક હોય છે, ચા વેચે, ચા ચા વેચે. જાજો થોડીક આગળ. બસ ઓ રવિભાઈ. રવિભાઈ ફોનમાં પડ્યા. દીપકભાઈ હા કારખાનેથી આપણે વસ્તુ લઈ લીધી છે છોકરાઓ માટે, અને હવે આપણે જાસી હોટલે હરિયમ ઢોસામાં. હરિયમ ઢોસામાં જઈ. આ ભાઈ ટોલ નાખવો મારું અહીંયા છે. અમારું ટોલ નાખો. સ્ટોપ આપણો અહીંયા ચા પીને પછી આગળ કામ કરવાનું. કેમ છે મજામાં? તબિયત પાણી? આજે જો વરસાદની ચા ની મોજ માણીએ છે. આ દીપકભાઈ કઈ કે તમને? દીપકભાઈ કઈ ન કહેવાય. એમાં કહી કહેજો એમને કે ચામાં કઈ નથી એમ કહેજો. બસ હા ના માને જ દેવી. દીપકભાઈ ચા પીને પછી મજા આવે. આની ચા પીવાનો ત્યાં લગન તમને સંતોષ ન થાય. કારણ કે સવારે મોર્નિંગ માં પીવાની. અમારે તો 365 દિવસ સવાર ઉઠીને અહીંયા જ ચા પીવાની. સમજો બધા બધા અહીંયા આવે ચા ની મોજ માણે. કારણ કે અહીંયા મજૂર વર્ગ છે, સાડીનો કારખાના છે. બધા જુઓ બધા કારખાના છે, સાડીના કારખાના દેખાય. વરસાદ ચાલુ છે ને અહીંયાથી હવે આપણે સીધા જઈએ છીએ હરિયમ ઢોસાની અંદર. અહીંયા છોકરાઓ બધા એની રીતે આવે છે બસ બંધાવીને. પછી આપણે સીધા અહીંયા પહોંચી. મેન વિડીયો આપણી મેન ચેનલમાં આવશે. સામાન આવી ગયો છે. હવે જઈએ છીએ અંદર હરિયમ ઢોસામાં પહોંચી ગયા આપણે. સીધો સામાન ઉતારીને અંદર. અત્યારે વરસાદ રહી ગયો છે. બાકી અહીંયાની વિશાળ જગ્યા અને દેશી મોજ. હમણાં બધા લોકો આવે એની વેઇટ કરીએ. અત્યારે અહીંયા આપણે છોકરાઓ માટે જે લીધું હતું વોટર બેગ છે. આ વોટર બેગ, નાસ્તા બોક્સ, નાસ્તા બોક્સ, કંપાસ છે, કંપાસ બોક્સ અને દફતર. બધું ભેગું કરી નાખીએ અને પછી છોકરાઓને વિતરણ કરીએ. અત્યારે છોકરાઓને જમાડીને સીધા અમે નીકળી ગયા છે સમઢિયાળા ગામમાં, હું અને દીપકભાઈ. અને આ ગામમાં અત્યારે અમે આવ્યા તો લાઇટ નથી. બોલો હવે શું કરવું? ગાંઠિયા ખાસી કે શું કરશી? અંધેરા કાયમ રહે એના જેવું કામકાજ છે. પણ અમારા અક્કાભાઈ તો ગાંઠિયા ખાધા વગર જવા નહીં દે. તો આજે અમે અક્કાભાઈની ફરમાઈશ હતી, જેતપુરમાં જેવા એન્ટર થાય એટલે બધા લોકોને ખબર પડી જશે કે યાર રાજભાઈ આવી ગયા છે. કોઈને કંઈ કહેવું પડે એવું
નથી. બાકી બધાને મેસેજ મળી જાય છે કે રાજભાઈ આવી ગયા છે, રાજભાઈ આવી ગયા છે. ફોન આવવા માંડે, બરાબર. ફોન ચાલુ થઈ જાય ધડબડ હાટે. તો ભાઈ અંધારું કરીને બેઠા છે હાવ. હા દેખાતી નથી, માન દુકાન દેખાય છે. હક્કાભાઈ ની દુકાન ખોડલ નાસ્તા હાઉસ ભાઈ અત્યારે લગભગ હે ને ધૂમ મચાવે છે. પછી લાઈટ ના હિસાબે તમને નહીં દેખાય અમારા હક્કાભાઈ. ખોડલ નાસ્તા હાઉસ, સામઢિયાળા ગામ. ઘણા બધાની કોમેન્ટ હતી કે આ ફાફડા ગાંઠિયા કયા ગામના છે. જેતપુર ગામથી આગળ સમઢિયાળા ગામ છે 7 કિલોમીટર દૂર. ત્યાં તમને ખોડલ નાસ્તા હાઉસ મળી જશે. આગળ હિંગળાજ ગાંઠિયા આવશે અને એથી આગળ જરાક ચાલશો એટલે તમને ખોડલ નાસ્તા હાઉસ મળી જશે. ત્યાં તમને મેથીવાળા ફાફડા ગાંઠિયા મળશે. પણ એ કેવા અહીંયા આવશો ત્યારે ખબર પડશે. હા દીપકભાઈ, એક નંબર ગાંઠિયો બને છે એનો. તો અમારા ભાઈ અમારી વેટ કરી રહ્યા છે. આવો હેઠે ઉતરે એમ કે છે, મચ્છરિયાથી ભાગે છે. ચાલો જઈએ ભાઈ આગળ. અગાભાઈ જય માતાજી. જય માતાજી. આ તમારા ગાંઠિયાની ફરમાઈશ છે. આપણે ઓલી રીલ મૂકી હતી કે નહીં? એમાં લીલા ઘણા ગાંઠિયા. ઘણા બધા એવું કે છે કે એડ્રેસ ક્યાંનું છે? બરોબર, આપણા એડ્રેસ છે બોરડી સમઢિયાળા, જેતપુરની બાજુમાં, પરબ રોડ ઉપર. જેતપુર કેટલું થાય? જેતપુરથી 5 કિલોમીટર. 5 કિલોમીટર દૂર છે. પરબ જામ તમે જાતા હોય ને એટલે રસ્તો આ છે. ત્યાં વચ્ચે સમઢિયાળા ગામ અને આવે આજે છે. તો બંધ રાખ્યું, મકોડાનો ત્રાસ છે, હેલિકોપ્ટર મકોડાનો. તમે વાત જવા દો. હજી ભણકારા વાગે હે નથી તોય. આ દીપકભાઈ ઉતરતા નથી જો એટલે મચ્છરિયાના હિસાબે. હાલો હવે હાલો મોંઘેરા મહેમાન. અહીંયા આપણે જેતપુરમાં વિઝિટ કરી એટલે હક્કાભાઈને ત્યાં તો આવવાનું. જો ભાઈ ભકાભાઈ ને આવવાનું, હનુમાન ને આવવાનું, પછી વડવાડામાં આવવાનું અને હરિયંશભાઈ ને આવવાનું. આ 4 જગ્યાએ તો આવવું જ પડે. બાકી ધોકા કરવા વાળા ઘણા બધા કરે છે. કપિલભાઈ જેમ કે આપણા કયા ગામના પીઠડિયાના પીઠળિયાના, એને એમ કીધું કે તમે યાર અમને ભૂલી ગયા હો, અમે ખમણનું બંધ કર્યું. એટલે એવું નથી ભાઈ. હા એટલે અત્યારે ગાંઠિયાની મોજ માણશું હમણાં થોડીક વાર પછી, કારણ કે અત્યારે લગભગ મચ્છરિયા પડવાના સમસ્યા વધારે છે.